ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે। હવે બસની ડ્યુટી દરમિયાન મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડ્રાઈવર અને કંડક્ટર મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે। બસ ચલાવતી વખતે ફોન ઉપર વાતચીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિડીયો, ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવાની પણ સખત મનાઈ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ અપલોડ કરવું નિયમ વિરુદ્ધ રહેશે। મુસાફરોની મુસાફરી સુરક્ષિત બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। નિયમોનો ભંગ કરનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નિયમ તોડનાર કર્મચારી સામે સસ્પેન્શનના પગલાં ભરવામાં આવશે। રાજ્યના તમામ જીએસઆરટીસી ડેપોને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે। મુસાફરોની સુરક્ષા માટે નિગમ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે। કર્મચારીઓનું ધ્યાન તેમજ મુખ્ય કાર્યમાંથી વિચલિત થતું હોવાથી આ પ્રકારની બાબતોને સખત કડકાઈપૂર્વક અમલ કરવાના હેતુસર અને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને રીલ ન બનાવવા માટે નિગમ દ્વારા એક કડક સૂચનાઓ આપવામાં આવેલી છે। મુસાફરોની સલામતી એ નિગમનો સૌથી મહત્ત્વનો ભાગ હોય। આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવા માટે નિગમના તમામ કર્મચારી, ડ્રાઈવર, કંડક્ટર તથા અન્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી છે। તેમ છતાં પણ આવી કોઈ બાબતો ધ્યાનમાં આવશે તો નિગમ દ્વારા ખાતાકીય કાર્યવાહી સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।